સુરત ઉધનામાં જૂના ઝઘડાની અદાવત રાખી સરા જાહેર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પીઆઈ એસએન દેસાઈની ટીમે પીએસઆઈ એમ કે ઈશરાણાની માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ચિરાગ અને પોલીસ કોન્સ્ટેબલ જયેશ અને વિક્રમ નાઓએ જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર સરાજાર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા માથાભારે આરોપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવના ચોપડા નો અને હાલ ઉધના ગાંધી કુટીર ખાતે રહેતા વિશાળ ઉર્ફે ભૂષણ પાટીલને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી લીધો હતો. ગયા શનિવારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનોદ ચોકના વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો. એ ગુનામાં ફરિયાદીની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીને અહીંયા જગ્યા ઉપર લાવી બનાવવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. આરોપીના વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીમાં કડકમાં કડક સજા થાય એ રીતેની કાર્યવાહી ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તમામ જે આ પ્રકારના કૃત્યો કરે છે એ લોકોને અમારું એક જ કહેવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે અને આવા જે પણ કૃત્યો કરશે એ કોઈને પણ છોડવામાં નહીં આવે. આરોપી અગાઉ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ 3 થી 4 ગુનાઓમાં પણ આવી ગયેલો છે અને એ બાબતની તમામ તપાસ કરીને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવી અને એને સજા કરવામાં આવશે.